બોળચોથ વ્રત કથા. શ્રાવણ વદ ચોથને દિવસે બોળચોથ વ્રત આવે છે. વ્રત કરનારે આ દિવસે સવારે નિત્ય કર્મથી પરવારીને કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું જમવું. વ્રત કરનારે એ દિવસે ઘઉંની કે છળેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં. આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવીને ખવાય છે. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. બંને સંપીને રહેતા હતા. તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતા. શ્રાવણ વદ બોળચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા. તેમણે જતાં જતાં વહુને કહ્યું, અરે વહુ બેટા, આજે બોળચોથ છે, એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડીને રાંધી રાખજે. ભલે બા. ઘરમાં ગાયના વાછરડાનું નામ ઘઉંલો હતું, કારણ તે વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો. વહુ જરા મગજની નબળી હતી. તેને સમજ પડી નહીં કે ઘઉંલાનું ધાન કે ગાયનો વાછરડો ખાંડવાનો. તે તો વાડામાં જઈને વાછરડાને બરાબર રસ્સીઓ વડે બાંધીને મારી નાખ્યો અને પછી તેને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવી રાંધવા મૂક્યો. થોડીવારમાં સાસુ નાઈ ધોઈ ઘેર આવ્યા. તેમણે વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો, પણ ઘઉંલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો. મહા મુસીબતે તેને ખાંડીને ચૂલે ચડાવ્યો. આ સાંભળી સાસુના હૈયામાં ફાળ પડી. તેમને થયું, નક્કી મારી વહુએ તો ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે. તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા, અક્કલની ઓથમીર, મેં તો તને ઘઉંલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તું વાછરડો વધેરી બેઠી. હાય રામ, હવે શું થશે? આજે બોળચોથ છે. ગામના લોકો હમણાં વાછરડાની પૂજા કરવા આવશે, ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ? વહુ પણ આ પ્રસંગથી હબકાઈ ગઈ. પછી સાસુએ ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકરડામાં ફેંકી દીધું. પછી ઘેર આવી સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી છાનામાના બેસી ગયા. એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી. ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી. તેણે શિંગડા ભરાવીને ઉકરડાને ફેંદવા માંડ્યો. ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછરડું સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો. હાંડલાનો કાંઠો તેને ડોકે લટકતો હતો. આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો અંદરથી ઘર બંધ હતું. બધાએ બારણું ખખડાવ્યું, પણ ઘર અંદરથી કોઈએ ઉઘાડ્યું નહીં. બધાએ બારણા પાસે આવીને કહ્યું, ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ. પરંતુ અંદરથી કાંઈ ઉત્તર મળ્યો નહીં. તેથી બધાને નવાઈ લાગી. એટલામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો. એટલે એક બહેન બોલી, અરે, આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો? જુઓ તો ખરા, આવું કોણે કર્યું હશે? સાસુ વહુ તો બારણાની તિરાડમાંથી જુએ તો ખરેખર ઘઉંલો જીવતો હતો અને તેની ડોકે કાટલો લટકતો હતો. સાસુ વહુએ બારણું ઉઘાડ્યું. તેમણે સૌને આવકાર આપી સઘળી વાત કહી સંભળાવી. આ સાંભળી બધી સ્ત્રીઓને નવાઈ લાગી. સાસુએ કહ્યું, બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંલો આજે જીવતો થયો છે. પછી તેના ગળામાંથી કાટલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો. પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી વ્રત પૂરું કર્યું. એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવાનું નિયમ લીધું. બોળચોથના દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં. એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે, માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે. હે ગાય માતા, આ વ્રત કરનારને તમે ગોરાણીની માફક ફળજો. બોળચોથનો પરિચય. બોળચોથ, જેને બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ મુખ્યત્વે પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતમાં ઉજવાતો એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે. આ તહેવાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના ચોથના દિવસે મનાવવામાં આવે છે. 2024માં બોળચોથનો તહેવાર 23 ઓગસ્ટના ઉજવાશે. આ તહેવાર કૃતજ્ઞતા અને સમૃદ્ધિનું પ્રતીક છે અને મુખ્યત્વે ભગવાન કૃષ્ણ અને ગાયની પૂજાને સમર્પિત છે. બોળચોથનું પરંપરા શતાબ્દીઓ જૂની છે. તે ભારતની કૃષિ સંસ્કૃતિમાં ઊંડે માંડી છે. માન્યતા છે કે ભગવાન કૃષ્ણ, જેને પોતાનું બાળપણ ગોપાલક તરીકે વિતાવ્યું, તેમણે ગાયોની મહત્વતાને પ્રજાને સમજાવી. આ દિવસે ભક્તો ગાયોનું પૂજન કરી તેમનું મહત્વ સમજાવે છે. વિધિ અને રીત રિવાજો. ઉપવાસ. ભક્ત અને ખાસ કરીને મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને અનાજ કઠોળ ખાવાની અવગણના કરે છે. તેઓ સાંજના વિધિ પૂરી કર્યા પછી જ ઉપવાસ તોડે છે. ગાયની પૂજા. મુખ્ય વિધિમાં ગાયોની પૂજા સામેલ છે. ભક્તો ગાયોને શુદ્ધ કરી તેમણે હળદર, કંકુ અને ફૂલો વડે શણગારે છે. તેઓ ગાયોને વિશેષ ભોજન અર્પણ કરે છે અને તેમનું કલ્યાણ પ્રાર્થના કરે છે. કથા વાચન. સાંજે મહિલાઓ ભેગા થઈને બોળચોથની કથા સાંભળે છે. કથામાં ભગવાન કૃષ્ણ અને હિન્દુ પુરાણોમાં ગાયોના મહત્વની વાર્તાઓનો સમાવેશ થાય છે. વિશેષ ભોજન. બહુલા ખીર, જે દૂધ અને ચોખામાંથી બને છે, તે ખાસ ભોજન બનાવવામાં આવે છે અને ગાયોને અર્પણ કર્યા પછી ભક્તો દ્વારા તે ખાવામાં આવે છે. દાન. આ દિવસે દાન અને ગરીબોને ભોજન આપવામાં અગત્યનું માનવામાં આવે છે. ભક્તો આ દિવસે ગરીબોને ખોરાક અને કપડાં વિતરે છે.
મહત્વ. બોટ ચોથનો તહેવાર સંબંધો, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વ ધરાવે છે. તે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે બંધન મજબૂત બનાવે છે અને ગાયોના જીવનમાં મહત્વના ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આ તહેવાર દયા, દાન અને સામાજિક ભાઈચારા જેવા મૂલ્યોને પ્રોત્સાહિત કરે છે. બોટ ચોથ ભક્તિ, પરંપરા અને સામાજિક સન્માનનો સુંદર સંગમ છે. આ તહેવાર દ્વારા ભક્તો માત્ર ભગવાન કૃષ્ણ અને ગાયોની પૂજા જ નહીં કરે, પરંતુ તેઓના સાંસ્કૃતિક વારસાઓનું પણ પાલન કરે છે. 2024માં જ્યારે તમે બોટ ચોથ ઉજવો છો, ત્યારે વિધિઓના પાછળના ઊંડા અર્થોને સમજવાનો અને તેને અનુસરવાનો પ્રયાસ કરો.